નમસ્તે મિત્રો. મિત્રો, તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે ઘરમાં અચાનક કાચ તૂટી જાય તો મોટા લોકો તરત એવું કેમ કહેવા લાગે છે, અરે આ તો ખૂબ જ અશુભ સંકેત છે. પણ શું ખરેખર કાચ તૂટવું કોઈ દુર્ભાગ્ય લાવે છે કે પછી આ ફક્ત એક જૂની માન્યતા જ છે? મિત્રો, આ સમગ્ર ટોપિક વિશે આજના આપણા આ વિડીયોમાં આપણે ખૂબ જ વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, કેટલાક લોકો કહે છે કે કાચ તૂટે એટલે ઘરમાં આવનાર મોટી મુશ્કેલી ટળી જાય છે. તો મિત્રો, બીજી બાજુ કેટલાક લોકો એ પણ કહે છે કે આ તો દુઃખના દિવસો શરૂ થવાનો એક ઇશારો છે. પરંતુ મિત્રો, આ બધી વાતોમાંથી આખરે સાચી કઈ વાત છે? અને મિત્રો, કાચ તૂટવા પાછળ શું રહસ્ય ખરેખર છુપાયેલું છે? તમારા બધા જ પ્રશ્નોના જવાબ મિત્રો આપણે આ વિડીયોમાં આપવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, વિડીયો આખો જોતા રહેજો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તમને ખરેખર તમારા બધા જ પ્રશ્નોના જવાબ આ વિડીયો થ્રુ મળી જશે. કારણ કે મિત્રો, આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ કે કાચ તૂટવા પાછળ સાચું કારણ કયું છે, અને તે મિત્રો શુભ છે કે અશુભ છે, તથા વાસ્તુશાસ્ત્રમાં કાચ તૂટવાને કારણ શું આપેલું છે તેના વિષય પર આપણે વિગતવાર ચર્ચા કરીશું, તથા તેનું તમારા જીવન પર શું અસર થાય છે, તે પછી સકારાત્મક અસર થાય છે કે નકારાત્મક અસર, એના વિશે પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવશું. મિત્રો, ઘરમાં કાચનું તૂટવું અશુભ માનવામાં આવે છે. તે જીવનમાં નકારાત્મક ઉર્જા, દુર્ભાગ્ય અને અવરોધોનું કારણ બની શકે છે. ગામડાના લોકોનું મુખ્યત્વે આવું કહેવાનું હોય છે. તો મિત્રો, ચાલો જાણીએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર કાચ તૂટવાનો ખરેખર અર્થ થાય છે શું? તથા વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા મિત્રો, એકવાર સાચામાંથી કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખજો. હાલમાં જ ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે, તો મિત્રો માતાજીના આશીર્વાદ લેવા માટે એકવાર સાચા મનથી કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખજો. તો મિત્રો, વધુ વાર ન લગાડતા આપણે વિડીયોની શરૂઆત કરી. તો મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર તૂટેલા કાચ ઘરમાં નકારાત્મક ઉર્જાને આકર્ષવાનું કાર્ય કરે છે. આનાથી માનસિક તણાવ, અશાંતિ અને કૌટુંબિક વિવાદ વધી શકે છે. પરિવારજનો વચ્ચે અનબન થઈ શકે છે તથા કલેશ ઝઘડાઓ પણ થઈ શકે છે. કારણ કે મિત્રો, કાચને આપણા વાસ્તુશાસ્ત્ર અનુસાર માં લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો, ઘરમાં તૂટેલા કાચ રાખવા એ એક રીતના જોઈએ તો માં લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે, જેનાથી મિત્રો ઘરમાં આર્થિક નુકસાન અને ગરીબીનો ભય પણ રહી શકે છે, અને ઘરમાં પૈસાની તંગી પણ આવી શકે છે. માટે તૂટેલા કાચને ઘરમાંથી દૂર તરત જ તથા તેનો યોગ્ય નિકાલ પણ કરવો ખૂબ જ જરૂરી છે. અન્યથા તે તમને મિત્રો શારીરિક હાનિ પણ પહોંચાડી શકે છે. મિત્રો, તૂટેલો કાચ અરાજકતા અને અસંતુલન એટલે કે અસંતુલન દર્શાવે છે. તે મનુષ્યના મનને સીધી અસર કરે છે, જેનાથી ચિંતા, ગુસ્સો અને મનુષ્યનો વ્યવહારમાં ચીડિયાપણું વધે છે, જેના લીધે એકબીજા પ્રત્યે મિત્રો કલેશ ઝઘડાઓ ઉત્પન્ન થવા લાગે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે તૂટેલા કાચ અથવા અરીસા મિત્રો મુખ્યત્વે પરિવારના સભ્યો વચ્ચેના સંબંધોમાં તણાવ અને અંતર લાવવાનું કાર્ય કરે છે. માટે જે ઘરમાં તૂટેલા કાચ હોય
તે ઘરમાં મુખ્યત્વે તમે જો નોટિસ કર્યું હશે તો ઘણા બધા ભાઈ બહેન માતા પિતા તથા પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હોય તેવું પણ જણાતું હશે. ખાસ કરીને મિત્રો તે તૂટેલો કાચ પ્રેમ અને સંવાદિતાને અસર કરી શકે છે. માટે જે ઘરમાં નવયુવાનો એટલે કે નવદંપતીઓ હોય તે ઘરમાં તૂટેલા કાચને ક્યારેય રાખવું જોઈએ નહીં. અન્યથા મિત્રો લગ્ન જીવન ઉપર પણ તેની અસર થઈ શકે. તૂટેલા કાચ ઘરમાં શુભ કાર્યો અને સકારાત્મક પ્રવૃત્તિઓમાં મિત્રો ખાસ કરીને અવરોધ પેદા કરવાનું કાર્ય કરે છે. આનાથી વ્યક્તિના કામમાં મિત્રો વારંવાર અવરોધો ઊભા થવા લાગે છે તથા તેના જીવનમાં કોઈ પણ કાર્ય સફળ થતા ખૂબ જ સમય લાગવા લાગે છે. તો મિત્રો તમારા ઘરમાં અરીસો તૂટી જાય તો તે ખાસ કરીને અશુભ સંકેત માનવામાં આવે છે. તેથી તેનો તાત્કાલિક તમારે નિકાલ કરવો ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને મિત્રો તૂટેલો અરીસો દુર્ભાગ્ય, આત્મવિશ્વાસનો અભાવ અને સ્વછબી પર નકારાત્મક અસર લાવે છે. માટે તમારા ઘરમાંથી તૂટેલો અરીસોને તાત્કાલિક નિરાકરણ કરવું ખૂબ જ જરૂરી છે. તો મિત્રો આ હતી કે વાસ્તુશાસ્ત્રમાં કાચનો તૂટવાને કઈ રીતે દર્શાવવામાં આવ્યું છે અને ખાસ કરીને તેને અશુભની નિશાની માનવામાં આવી છે. તો મિત્રો જો આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો. આ ઉપરાંત જો તમે કોઈ પણ વાસ્તુશાસ્ત્રના ટોપિકને લગતી માહિતી મેળવવા માંગતા હોય તો અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. તો મિત્રો મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે, આવી જ નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ.